सातमो दाखलो कि एक वेपारी पासे 78,592 रुपया हता। तेमणे रुपया 1200 नो एक रेडियो एवा 40 रेडियोनो सेट खरीदवा ऑर्डर आप्यो। तो खरीदी पछी तेनी पासे केटला रुपया बाकी रहेशे? हवे वेपारी छे एनी पासे रुपया केटला हता के 78,592। हवे एक रेडियो छे 1200 रुपयानो आवे छे, तो हवे एने एवा केटला रेडियो लेवा छे? तो के 40 रेडियो लेवा छे। तो आपणे शुं करीशुं? तो के एक रेडियोना 1200 रुपया। जो विद्यार्थी मित्रों आमां आपणे धारी लईए के कोई चॉकलेट छे 5 रुपयानी होय तो तमे 10 चॉकलेट लो तो केटला रुपया थाय? तो के 5 ની હોય તો 10 ના 50 થશે। તો આપણે શું કર્યો? બંનેનો ગુણાકાર। તો અહીંયા આપણે એવું જ કરીશું કે 40 રેડિયો છે તો એનો 1200 સાથે ગુણાકાર કરીશું તો આપણને 40 રેડિયોની ખરીદ કિંમત મળી જશે। તો જવાબ લખીએ આપણે કે एक रेडियोनी खरीद किंमत रुपया 1200 छे। तो 40 रेडियोनी खरीद किंमत रेडियोनी खरीद किंमत बराबर शू थशे? तो कि 40 गुणिया एक रेडियोनी खरीद किंमत। तो 40 गुणिया एक रेडियोनी खरीद किंमत केटली छे? तो कि 1200। तो 12 गुणिया 4 एटले 12 एका 12, 12 दू 24, 12 तारी 36 ने 12 चौक 48 અને 1 शून्य अहींया અને 2 शून्य अहींया એટલે ટોટલ 3 शून्य। ચાલો આપણને 40 રેડિયોની ખરીદ કિંમત મળી 48,000 રૂપિયા। હવે વેપારી પાસે રૂપિયા કેટલા છે? તો કે 78,592। તો હવે રેડિયો 40 રેડિયો લઈ લીધા પછી એની પાસે કેટલા રૂપિયા વધે છે? તો ખરીદી પછી વેપારી પાસે બાકી રહેતા રૂપિયા बराबर शू थशे? तो कि कुल रूपिया माइनस 40 रेडियोना 40 रेडियोनी खरीद किंमत दाखला तरीके अपनी पास विद्यार्थी मित्रों 50 रुपया होय अने आपणे 40 रुपया एमांथी वापरी नाखीए तो आपणी पासे केटला रुपया रहेता के 10 रुपया। तो ए माटे आपणे शुं कर्युं? तो के 50 मांथी 40 छे ए बाद कर्या। तो अहींया वेपारी पासे छे 78,592 रुपया हता, एमांथी हवे एने 40 रेडियोना 48,000 रुपया आपी दीधा। तो एनी पासे केटला रुपया वधशे? तो के एनी पासे वधेल रुपया शुं थशे? तो के कुल रुपयामांथी आपणे 40 रेडियोनी किंमत छे ए बाद करी दઈએ। तो कुल रुपया हवे एनी पासे केटला हता? तो के 78,592। हवे एमांथी आपणे केटला बाद करीशुं? तो के 48,000। चल 2 मांथी शून्य जशे एटले 2, 9 मांथी शून्य जशे एटले 9, 5 मांथी शून्य जशे एटले 5, 8 मांथी 8 जशे एटले 0 અને 7 मांथी 4 जशे एटले आवशे 3। तो वेपारी पासे केटला रुपया वधे छे? तो के 30,592 रुपया 40 रेडियो लई ले छे पछी एनी पासे आटला रुपया बचे छे। तो आपणे छेल्लो जवाब लखी दઈએ खरीदी पछी
વેપારી પાસે 30,592 રૂપિયા બાકી રહે છે। ચાલો, આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ। વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈશું 8મો દાખલો કે એક વિદ્યાર્થીઓએ 7,236 નો 56 દ્વારા ગુણાકારને બદલે છે એ 65 દ્વારા ગુણાકાર કર્યો, તો તેનો જવાબ છે સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે। હવે જો કોઈ એક વિદ્યાર્થી છે એને શિક્ષકે જે દાખલો આપ્યો ગુણાકારનો, એમાં એના જે અંક છે એ આગળ પાછળ થઈ ગયા। હવે જો 7,236 નો 56 દ્વારા ગુણાકારને બદલે અંકને આગળ પાછળ કરી નાખ્યા, એટલે કે 65 દ્વારા એને ગુણાકાર કર્યો, તો તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે। હવે અહીંયા આપણને હિન્ટ આપી છે કે શું તમારે બંને ગુણાકારની જરૂર છે, તો આપણે બંને ગુણાકાર કરવા પડશે, અને ન કરીએ તો પણ એક શોર્ટકટ રીતથી આપણે કરી શકીએ, પણ આપણે બંને ગુણાકાર કરી અને દાખલો કરીશું। તો જવાબ લખીએ આપણે। હવે જો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે 56 કરતાં 65 છે એ મોટી સંખ્યા છે, તો 56 ને બદલે આપણે 65 દ્વારા જો ગુણાકાર કરશું તો એ ગુણાકાર કેવો આવશે, તો કે મોટો જ આવશે। તો આપણે આપણો જે સાચો જવાબ હશે એના માટે આપણે શું કરીશું, તો કે જે ખોટો જવાબ હશે વિદ્યાર્થી મિત્રો, આમાં વિદ્યાર્થીએ શું કર્યું હતું કે એક વિદ્યાર્થીએ 7,236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો। તો જવાબમાં વધારો કેટલો આવશે, તો કે જવાબમાં વધારો બરાબર શું આવશે, તો કે ખોટો જવાબ માઇનસ સાચો જવાબ। જવાબમાં વધારો કેટલો, આપણે એવું કીધું કે કેટલો વધારો આવશે, તો એ માટે શું કરશું આપણે, કે આપણે પહેલા 65 દ્વારા ગુણાકાર કરશું, એટલે એ ખોટો જવાબ હશે આપણો, કેમ કે સાચો જવાબ આપણે કેટલા વડે ગુણાકારનો છે, તો કે 56। તો જવાબમાં કેટલો વધારો થશે, તો કે ખોટા જવાબમાંથી આપણે સાચો જવાબ છે બાદ કરીશું। તો આપણે પહેલા શું કરીશું, તો કે 65 દ્વારા ગુણાકાર કરીએ, તો 7,236 એનો ગુણાકાર કરીએ આપણે 65 દ્વારા। ચાલો, એકમ દશકનું 0, 6 ના 6 વધી પડશે 3, 6 તારીખ 18, 19, 20 ને 21 ના 1 વધી આવશે 2, 6 દુ 12, 12 ને 2 14 ના 4 વધી આવશે 1, 7 6 42 ને 1 43। ચાલો, હવે 5 વડે ગુણાકાર કરીએ। ચાલો, 6 50 30 નું 0 વધી આવશે 3, 5 3 15, 16 17 અને 18 ના 8 વધી આવશે 1, 5 દુ 10 ને 1 11 ના 1 વધી આવશે 1, 7 50 35 ને 1 36।
તો આ બંનેનો આપણે સરવાળો કરીએ. 0 વત્તા 0 એટલે 0. 8 ને 6 14 ના 4 વધી આવશે 1. 1 2 અને 1 3. 6 ને 4 10 નું 0 વધી આવશે 1. 3 ને 3 6 ને 1 7 અને 4 ના 4. તો આપણે 65 દ્વારા ગુણાકાર કરીએ તો આપણનો જે જવાબ છે કેટલો આવ્યો તો કે એકમ દશક 100 1000 10,000 લાખ 4,70,340. હવે શું કરશું આપણે તો કે 7,236 નો 56 દ્વારા ગુણાકાર કરીએ. 7,236 નો 56 વડે ગુણાકાર કરતા $7,236 એને ગુણ્યા 56. ચાલો એકમ દશકનું 0. 6 50 30 ના 0 અને વધી આવશે 3 5 3 15 16 17 18 ના 8 વધી આવશે 1. 5 દુ 10 ને 1 11 ના 1 વધી 1. 7 50 35 ને 1 36. ચાલો હવે આપણે 6 વડે ગુણાકાર કરીએ. 6 36 ના 6 વધી આવશે 3. 6 તારી 18 ને 3 21. 21 ના 1 વધી આવશે 2. 6 દુ 12 ને 2 14 ના 4 વધી આવશે 1. 7 6 42 ને 1 43. ચાલો બંનેનો સરવાળો. 6 ના 6 1. 8 ને 4 12 ના 2 વધી 1. 3 ને 4 ને 1 5. 6 ને 4 10 વધી આવશે 1. 4 ના 4. તો એકમ દશક 100 10,000 10,000 લાખ 4,05,216. તો હવે જવાબમાં કેટલો વધારો આવ્યો તો એના માટે આપણે શું કરીશું કે ખોટો જવાબ, આ આપણો ખોટો જવાબ છે, તેમાંથી આપણો જે આ સાચો જવાબ છે બાદ કરીએ. તો જવાબમાં વધારો બરાબર ખોટો જવાબ માઇનસ સાચો જવાબ. તો ખોટો જવાબ આપણો કેટલો આવ્યો હતો તો કે 4,70,340. એમાંથી આપણે બાદ કરવા સાચો જવાબ છે 4,05,216. ચાલો શૂન્યમાંથી 6 જશે નહીં એટલે અહીંયા 3, અહીંયા 10. 10 માંથી 6 જશે એટલે 4. 3 માંથી 1 જશે એટલે 2 અને 3 માંથી 2 જશે એટલે 1. શૂન્યમાંથી 5 જશે નહીં એટલે અહીંથી આપણે 10 લઈએ, અહીંયા આવશે 6. 10 માંથી 5 જાય એટલે 5. 6 માંથી 0 જશે એટલે 6 અને 4 માંથી 4 જશે એટલે 0. તો આપણે ફાઇનલ જવાબ લખી દઈએ કે જવાબમાં કેટલો વધારો આવ્યો તો કે જવાબમાં વધારો આવ્યો 65,124. આપણને શું પૂછ્યું હતું કે તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે તો કે તેનો જવાબ સાચા જવાબ કરતાં 65,124 વધારે હશે. સાચા જવાબ કરતાં આટલો જવાબ વધારે એટલે કે આપણો જે સાચો જવાબ 4,05,216 છે એનાથી 65,000 વધારે છે એટલે આ